નમસ્કાર મિત્રો, મારું નામ લાલજી દુલદાણિયા, ફેમસ ઓફ કોમર્સ એકેડેમી મોવા અને એની અંદર આજે તમારી સમક્ષ રજૂ છું ગણિત વિષય સાથે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટરનું નામ છે બહુપદી. દાખલા તમને બોર્ડની પાછળ તમે જોઈ શકો છો, પણ એના માટે આપણે બહુપદીની થોડી બેઝિક સમજ મેળવી લઈએ. બહુપદી કોને કહેવાય? તો કે દાખલા તરીકે કોઈ પણ એક પદ આપેલું છે, સપોઝ કે 5x, એબીસીડી નો કોઈ પણ અક્ષર હોય એને ચલ કહેવાય અને ચલની સાથે જે ગુણાયેલો હોય એને સહગુણક કહેવાય. સપોઝ કે x છે, x એ આપણો ચલ છે, એબીસીડી ના કોઈ પણ અક્ષરને ચલ કહેવામાં આવે. ચલની વ્યાખ્યા એવી આપવામાં આવી કે જે રાશિની કિંમત સતત ને સતત બદલાતી રહેતી હોય એને ચલ કહેવાય. અહીં x છે ને એ ચલ છે અને ચલની સાથે જે ગુણાયેલો હોય આને કહેવાય સહગુણક. સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાયેલો. ચલની સાથે ગુણાયેલો હોય એને સહગુણક કહેવામાં આવે. બહુપદીની અંદર સહગુણકની ઘાતને ક્યારેય પણ જોવામાં આવતી નથી. ચલની ઘાતના આધારે બહુપદીઓના પ્રકાર પાડવામાં આવે. સપોઝ કે કોઈ એક બહુપદી છે x2 2x 2, તો બહુપદીની અંદર ત્રણ પદ આપણને જોવા મળે. એટલે આ રીતે આનો પ્રકાર જોવા જાય તો દ્વિઘાત બહુપદી, ત્રિપદી છે એમ કહી શકાય. પણ મેક્સિમમ ઘાત છે ને અહીંયા ચલની મેક્સિમમ ઘાત 2, એટલા માટે આનું નામ છે દ્વિઘાત બહુપદી. દ્વિ એટલે 2, જે બહુપદીની મોટા મોટી ઘાત એના આધારે એનું નામ આપવામાં આવે. આપેલી બહુપદીની અંદર ચલની મોટા મોટી ઘાત 2, એટલા માટે આનું નામ આપવામાં આવ્યું છે દ્વિઘાત બહુપદી. અને આ ચેપ્ટરની અંદર આપણે દ્વિઘાત બહુપદી જ જોવાની છે. અહીંયા તમે ઉપર જોઈ શકો કે ભાઈ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે. શૂન્ય એટલે એનો ઉકેલ. જેટલી મેક્સિમમ જેટલી ઘાત હોય ને એટલા એનો ઉકેલ હોય. અહીંયા કેટલી ઘાત છે? 2. તો આપણને આપેલી બહુપદીના બે બીજ મળશે. બીજ કો કે શૂન્ય કો કે ઉકેલ કો બધું એક જ છે. એના માટે દ્વિઘાત બહુપદીનું એક વ્યાપક સ્વરૂપ છે. દ્વિઘાત બહુપદી દેખાય કેવી? તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવું કંઈક હોય. ax2 bx c, x ની મોટા મોટી ઘાત 2, એના સહગુણકને a કહેવાય. બીજા પદની અંદર x ની ઘાત 1, એના સહગુણકને b કહેવાય. અને જે અચળ પદ આપેલું હોય એને c કહેવામાં આવે. રેડી? તો આ રીતે આપણે બહુપદીમાં પહેલા પદની ગોઠવણી કરવાની. પહેલા બે ઘાત વાળું પદ લખવાનું, પછી એક ઘાત વાળું પદ લખવાનું અને છેલ્લે અચળ પદ લખવામાં આવે. હવે દ્વિઘાત બહુપદીમાં આપણે બે વસ્તુ મેળવવાની. પહેલા શૂન્યનો સરવાળો મેળવવાનો છે અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. પહેલા થોડી થિયરી જોઈ લઈએ. તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, બે શૂન્ય મળશે આપણને. આલ્ફા પ્લસ બીટા, એનું સૂત્ર થાય માઈનસ બીટા છેદમાં a. b શું છે? તો કે b છે ને x નો સહગુણક છે અને a શું છે? x સ્ક્વેર વાળા પદનો સહગુણક છે. એટલે શૂન્યનો સરવાળો, આ સૂત્ર યાદ રાખજો. દ્વિઘાત બહુપદીની અંદર શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ બીટા છેદમાં a. અને બીજું સૂત્ર આપણે યાદ રાખવાનું છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. બસ આ બે સૂત્ર આપણે ખાલી અહીંયા જોવાના છે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા c ના છેદમાં a. હવે આપણે જે જોવાના છે એ આપણે દાખલા જોવાના છે. કઈ રીતે આપણે દાખલાને ગણશું? તો ઉપર રકમ લખેલી છે કે આપેલી દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે. મતલબ આલ્ફા અને બીટા બે શૂન્ય આપણે શોધવાના. શૂન્ય મળી જાય પછી એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. જેમાં આપણે સૂત્રની દ્વારા મેં તમને સમજાવ્યું કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા c ના છેદમાં a. પહેલા દ્વિઘાત બહુપદીને આપણે સોલ્વ કરીએ. શું કરવાનું? સહગુણક કેટલો આવે? 1. x નો સહગુણક -2 અને અચળ પદ છે -8. એટલે પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો છે. એક કેવો છે પદે? તો કે પ્લસ. 8 કેવા? માઈનસ. ફરીથી a અને c નો ગુણાકાર કરવાનો. આ તમારે સાઈડમાં રફમાં કરવાનો. 1 પ્લસ 8 કેવા? માઈનસ. અચ્છા, સહગુણક કાઈ ન હોય તો સહગુણક 1 હોય. સહગુણક ક્યારે શૂન્ય હોઈ શકે
નહીં. સહગુણક શૂન્ય હોય તો આ પદ શૂન્ય થઈ જાય. એટલા માટે પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર વત્તે ઓછે ઓછા 1 ગુણ્યા 8 એટલે 8. એટલે પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર -8. હવે -8 ના આપણે બે અવયવ પાડવાના છે અને અવયવ એવા પાડવાના છે કે વચ્ચેના પદનો સરવાળો અથવા તો બાદબાકી કરો આન્સર -2 આવતો હોય એવા બે અવયવ લેવા છે. તો આપણે અવયવ પાડીએ તો 4 ગુણ્યા 2 એટલે 8 પણ -8 છે. હવે અહીંયા જોવાનું કે ભાઈ સરવાળો કરો તો 2 થાય કે બાદબાકી કરો તો 2 થાય. તો સીધી વસ્તુ છે અહીંયા માઈનસ જ કરવા પડશે કેમ કે 4 માંથી 2 જાય તો 2 પણ 2 પોતે કેવા તો માઈનસ. મોટા પદને માઈનસ ની દિશામાં આવે નાના પદને પ્લસ ની. તો 4 માઈનસ 2 પ્લસ. હવે આ બંનેનો ગુણાકાર કરીને ચેક કરી લેવાનું -8 થાય તો 4 માઈનસ 2 પ્લસ ઓછે વત્તે ઓછા એટલે આ બધું બરોબર. હવે સરળ કોણ છે અહીંયા x. આપણે અહીં લખશું x x. હવે શું કરવાનું પહેલું પદ as it is લખી નાખવાનું. પહેલું પદ શું છે 1 x સ્ક્વેર. હવે વચ્ચેનું પદ તમારે લખવાનું નથી એની જગ્યાએ આ અવયવ લખવા છે કોના -8. તો વચ્ચેના પદની જગ્યાએ આપણે લખવાનું -4x 2x અને છેલ્લું પદ -8 બરાબર 0. આપણે શૂન્ય શોધવાનું છે એટલે બરાબર શું કરશું p of x બરાબર આપણે 0 ધરવો પડે. ઓકે પહેલા બે પદમાંથી સામાન્ય શું દેખાય હા 1x અહીંયા ખાલી x. તો પહેલા બે પદની જોડી બનાવવાની છેલ્લા બે પદની જોડી બનાવવાની. આમાં શું સામાન્ય ખાલી સામાન્ય x. ઓકે અહીંથી x સામાન્ય નીકળી તો શું વચ્ચે x વચ્ચે માઈનસ 4x માંથી આપણે x ને સામાન્ય કાઢ્યો તો અહીં શું વચ્ચે 4 પછી વચ્ચે પ્લસ છેલ્લા બે પદમાંથી શું સામાન્ય નીકળે અહીંયાથી 2 અને 8 ના અવયવ પડશે 4 2 8 એટલે આમાંથી પણ 2 ને સામાન્ય લઈ લો શું વચ્ચે x માઈનસ 8 માંથી 2 સામાન્ય નીકળી ગયા એટલે વચ્ચે 4 બરાબર 0. શરત એટલી મિત્રો કે બંને કાઉન્સ છે ને એ બંને કાઉન્સ સમાન આવવા જોઈએ. જો સમાન ન આવે તો ક્યાંક આપણે દાખલામાં ભૂલ રહી ગઈ હોઈ શકે. એટલે બંને કાઉન્સ સામાન્ય. હવે બંને કાઉન્સને સામાન્ય લઈ લો. કાઉન્સ સામાન્ય નીકળી x 4 આખા પદમાંથી આ કાઉન્સને આપણે સામાન્ય લઈ લીધો તો શું વધ્યું અહીં એને બીજા કાઉન્સમાં લખો x અહીંથી કાઉન્સ સામાન્ય નીકળી ગયો શું વધ્યું +2 બરાબર 0. હવે પછીનું સ્ટેપ આ બંને કાઉન્સને આપણે શૂન્ય સાથે સરખાવવાનું છે એટલે આપણને સમીકરણના શૂન્ય મળશે આલ્ફા અને બીટા. તો અહીંયા લખશું બંને કાઉન્સને શૂન્યો સાથે સરખાવતા શૂન્યો સાથે સરખા. હાલો પહેલો કાઉન્સ x 4 0 અને બીજો કાઉન્સ x 2 બરાબર 0. હાલો હવે બેઝિક આપણને ખબર હશે -4 ને હું જો બરાબર ને આ બાજુ લઈ લો ને કેવા શબ્દ થાય પ્લસ એટલે x બરાબર 4 અને +2 ને જો બરાબર ને આ સાઈડ લેવામાં આવે તો તેના -2 માટે આપણે આલ્ફા ની કિંમત મળી 4 અને બીટા બરાબર -2 જે આપણી આપેલી બહુપદી હતી x2 2x 8 એના બે શૂન્ય મળી ગયા 4 અને -2. હવે આપણે શું કરવાનું છે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. કઈ રીતે સંબંધ ચકાસશું તો પહેલા આપણે લખશું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. આવું ચકાસવાનું છે. આવું થાય આલ્ફા ની કિંમત કેટલી તો કે 4 પ્લસ બીટા ની કિંમત કેટલી તો કે માઈનસ વત્તે ઓછે ઓછા એટલે -2 એટલે શું થાય 4 2 બરાબર 2. આ બાજુ જોઈ લઈએ ફોર્મ્યુલાના પહેલા માઈનસ મૂકી દેવાના. b ની કિંમત કેટલી અહીંયા જોવાનું b કેટલો છે -2. x ના સહગુણકને b કહેવાય x2 ના સહગુણકને a કહેવાય અસલ પદને c કહેવામાં આવે. અહીં જોવાનું b કેટલો -2 છેદમાં a x2 નો સહગુણક x2 નો સહગુણક a માઈનસ માઈનસ પ્લસ એટલે 2 ના છેદમાં 1 છેદમાં 1 લખવાની જરૂર નથી. આથી સાબિત થઈ ગયું 2 બરાબર 2. આ હતું શૂન્યનો સરવાળો. એવી રીતે શૂન્યનો ગુણાકાર
આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. હાલો આલ્ફા ની કિંમત કેટલી મળી? તો કે 4 ગુણ્યા બીટા ની કિંમત -2 ગુણાકારમાં 4c પ્લસ છે 2c માઈનસ છે વત્તે ઓ છે ઓછા 4 ગુણ્યા 2 -8 આ બાજુ સેટ કરી લઈએ c એટલે અચળ પદ કેટલું -8 છેદમાં a એટલે x² નો સહગુણક કેટલો તો f છેદમાં એક લખવાની જરૂર નથી -8 બરાબર -8 આવી રીતે લખવાનું. પહેલા આપેલી બહુપદીના શૂન્ય શોધવાના. શૂન્ય શોધો એટલે બે શૂન્ય મળશે. આલ્ફા બીટા સંબંધ ચકાસવાનો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a એટલે ડાબા બરાબર જવાબ થવો જોઈએ. શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a ડાબા બરાબર જવાબ એટલે -8 બરાબર -8. ફરી વખત એક નવી બહુપદી દાખલા નંબર 2. બહુપદી એવી છે 4x² - 4x 1. ફરીથી શું કરવાનું? પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. 4 ગુણ્યા 1 એટલે શું થાય? 4 એકા 4. 4 ના એવા બે ભાગ કરવાના છે કે સરવાળો અથવા બાદબાકી -4 થવો જોઈએ. તો 4 ના આપણે અવયવ પડશે 2 ગુણ્યા 2 2 4. હવે 4 પોતે કેવા? તો કે માઈનસ. તો બંનેને કેવી નિશાની આપશું? માઈનસ. નિશાની સરખે સરવાળો -2 -2 -4. પહેલું પદ એ જ રીતે લખી નાખવાનું 4x². હવે તમારે વચ્ચેનું પદ -4x છે એ વચ્ચે લખવાનું. એની જગ્યાએ અવયવ લખવાનું છે -2x -2x પછી છેલ્લું પદ +1 બરાબર 0. હાલો હવે બે બેની જોડી બનાવવાની. પહેલા બે પદની અંદર સામાન્ય શું દેખાય? તો 4 ના અવયવ પાડવાના 2 ગુણ્યા 2 એટલે પહેલા બે પદની અંદર સામાન્ય છે આપણું 2x. અહીંથી 2x નીકળી જાય એટલે વચ્ચે 2x પછી માઈનસ આ 2x આખું પદ સામાન્ય નીકળે. આખું પદ સામાન્ય નીકળે એટલે કાઈનો વધે તો એક તો હોય કારણ કે 2 ના લેવું પડે 2 એકા 2 એમાં 2 ને આપણે સામાન્ય લઈ લીધા તો વચ્ચે 1 પછી વચ્ચે શું એવું માઈનસ. હવે આ બંનેની અંદર સામાન્ય કઈ દેખાતું નથી. સામાન્ય કઈ દેખાતું નથી એટલે 2 ના આપણે અવયવ પાડશું 2 એકા 2 અને 1 ના અવયવ 1 ગુણ્યા 1 એટલે કાઈ સામાન્ય ન હોય ને તો સામાન્ય શું હશે 1. હાલો હું અહીંથી 1 સામાન્ય નીકળી ગયું એટલે શું બચશે 2x. કાઉન્સની બહાર જ્યારે માઈનસ હોય ને ત્યારે છેલ્લા પદની નિશાની બદલવી. હું કામ આ માઈનસ છે ને બંનેને લાગુ પડશે એટલે આ પ્લસ 1 હતા ને હવે કેવા વધશે -1 બરાબર 0. ફરીથી બંને કાઉન્સ એક સમાન આવશે. બંને કાઉન્સ સમાન સામાન્ય કાઢ્યો બંને કાઉન્સને 2x - 1 અહીંથી આ કાઉન્સ સામાન્ય નીકળી ગયો શું બીજું 2x - 1 બરાબર 0. હવે શૂન્યો સાથે સરખાવતા બંને કાઉન્સને શૂન્ય સાથે સરખાવવા છે 2x - 1 બરાબર 0 અને બીજા કાઉન્સને 2x - 1 બરાબર 0. બેઝ નિયમ પ્રમાણે -1 ને આ બાજુ લઈ લો કેવા એક થયા પ્લસ 2x બરાબર +1 બે ગુણાકારમાં બરાબરની આ છે લઈ લો ભાગાકારમાં x બરાબર 1/2 એવી જ રીતે -1 ને બરાબરની આ બાજુ કેવા એક થયા પ્લસ 2x બરાબર 1 બે ગુણાકારમાં બરાબરની આ બાજુ ભાગાકારમાં x બરાબર 1/2 આથી એવું કહી શકાય આલ્ફાની કિંમત 1/2 અને બીટાની કિંમત 1/2. બે બીજ મળી ગયા આલ્ફા અને બીટા. ફરીથી સંબંધ ચકાસવાનો છે. પહેલું સૂત્ર શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ઘણા આપણે જોઈ લઈ a b c કોણ છે x² ના સહગુણકને a કહેવાય એટલે a આપણો 4, x ના સહગુણકને b કહેવાય એટલે -4 આપણો b અને અચળ પદને c કહેવાય એટલે 1 આપણો c. હાલો આલ્ફા પ્લસ બીટા આલ્ફા હું મેળવું 1/2 પ્લસ બીટા 1/2. ફરીથી અપૂર્ણાંકની અંદર સમછેદી અપૂર્ણાંકનો સરવાળો અને બાદબાકી થાય. છેદ સરખો હોવો જોઈએ. બંનેમાં છેદ સરખો અંશનો સરવાળો 1 + 1 એટલે 2/2 2 આ બાજુ ફોર્મ્યુલાનો માઈનસ મૂકશું. b ની કિંમત કેટલી
-4 એટલે આપણે લખશું -4 છેદમાં a x² નો સહગુણકને a કહેવાય એટલે 4 માઈનસ માઈનસ પ્લસ 4 ભાગ્યા 4 બરાબર 1 તમે જોઈ શકો ડાબા બરાબર જબા મતલબ શૂન્યનો સરવાળો એનો સંબંધ આપણે શકાય છે એવી રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a આલ્ફાની કિંમત કેટલી 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 ગુણ્યા બીટાની કિંમત 1 ના છેદમાં 2 અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર 1 ગુણ્યા 1 એટલે 1 2 ગુણ્યા 2 2 નો સ્ક્વેર 4 આ બાજુ c અચળ પદને c કહેવાય અચળ પદ છે 1 અને a x² ના સહગુણકને આપણે a કહેવું એટલે a ની કિંમત કેટલી 4 આથી સાબિત થઈ ગયું 1 ના છેદમાં 4 બરાબર 1 ના છેદમાં 4 ઓકે હવે પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 2.1 ની અંદર પ્રશ્ન બીજો એવો કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને આપેલ છે એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે પહેલા પ્રશ્નમાં આપણે અગાઉ જ્યારે જોયું ત્યારે એની અંદર દ્વિઘાત બહુપદી આપેલી હતી અને એ દ્વિઘાત બહુપદીની ઉપરથી આપણે શૂન્યો મેળવતા શૂન્યો મેળવી અને એના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે એની વચ્ચેનો સંબંધ ચકાસતા જ્યારે બીજા પ્રશ્નની અંદર તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તૈયાર જ આપેલ છે એના ઉપરથી તમારે રિવર્સ જવાનું છે એટલે કે દ્વિઘાત બહુપદી તમારે મેળવવાની છે તો અહીંયા જોઈએ આપણે અલગ અલગ પ્રકારના ચાર દાખલા મેં સ્વાધ્યાયમાંથી લીધા એમાં પહેલા શૂન્યનો સરવાળો આપ્યો 1 ના છેદમાં 4 અને શૂન્યનો ગુણાકાર -1 તો આપણે શૂન્યનો સરવાળાનું સૂત્ર મૂકશું આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a આવું શૂન્યનો સરવાળાનું સૂત્ર છે જે હમણાં આપણે વાત કરી થોડી વાર પહેલા કે શૂન્યનો સરવાળાનું સૂત્ર માઈનસ b ના છેદમાં a આની કિંમત તમને આપી દીધી સરવાળો તમને આપી દીધો કેટલો 1 ના છેદમાં 4 તો શૂન્યનો સરવાળો 1 ના છેદમાં 4 બરાબર માઈનસ b ના છેદમાં a ઓકે હવે હું આપ્યું તમને શૂન્યનો ગુણાકાર તમને આપ્યો શૂન્યનો ગુણાકાર કેટલો -1 તો શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a શૂન્યનો ગુણાકાર આપી દીધો -1 એટલે -1 બરાબર c ના છેદમાં a હવે ખાલી આપણે કિંમતને સરખાવવાની છે અંશને અંશ સાથે સરખાવશું છેદને છેદ સાથે સરખાવશું ઓકે હવે આ 1 ના છેદમાં કાઈ ન હોય તો શું હોય એક તો હોય છે હવે જો આપણે a b c ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી a બરાબર કેટલા 4 અને a બરાબર 1 તો a ની અલગ અલગ બે કિંમત મેળવી એક a બરાબર 4 a બરાબર 1 તો એવું ન હાલે બેનો છેદ આપણે સરખો કરવો પડશે કારણ કે બંનેના છેદમાં શું છે a એટલે બંનેના છેદ સમાન હોવા જોઈએ લસા લેવાનો અહીંયા છે 4 અહીંયા 4 કરવા માટે નીચે 4 વડે ગુણશું ઉપર પણ 4 વડે ગુણશું એટલે -1 ગુણ્યા 4 એટલે -4 ના છેદમાં 4 બરાબર c ના છેદમાં a આ બાજુ 1 ના છેદમાં 4 બરાબર -b ના છેદમાં a આપણે -b નું કઈ કામ નથી પ્લસ b નું કામ છે આ માઈનસ ને -1 ને આપી દઈએ એટલે -1 ના છેદમાં 4 બરાબર b ના છેદમાં a આ શૂન્યનો સરવાળો આ શૂન્યનો ગુણાકાર કિંમત સરખાવે છે a ની વેલ્યુ કેટલી મળશે 4 આ બાજુ પણ a ની વેલ્યુ કેટલી મળશે 4 તો આપણને એવું જાણવા મળ્યું કે a બરાબર 4 પછી b બરાબર b ની વેલ્યુ કેટલી -1 અને c ની વેલ્યુ મળી આપણને -4 દ્વિઘાત બહુપદીમાં 3 એ 3 આપણને સહગુણકો મળી ગયા x² નો સહગુણક -4 x નો સહગુણક -1 અને અચળ પદ -4 દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ કેવું હતું તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² bx c a b c ની ખાલી વેલ્યુ અહીંયા પુટ કરવા છે a ની કિંમત છે 4 તો 4x² x નો સહગુણક કોણ છે તો b તો b ની વેલ્યુ અહીં પુટ કરવા છે b ની વેલ્યુ -1 અને અચળ પદ -4 બરાબર 0 તો આપણી દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ 4x² x 4 બરાબર 0 એવી જ રીતે
શૂન્યનો સરવાળો બીજા દાખલામાં શૂન્યનો સરવાળો કેટલો તો 0 આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a તો શૂન્યનો સરવાળો ઓલરેડી રકમમાં આપી દીધેલો છે કે શૂન્ય છે તો આ શૂન્ય બરાબર માઈનસ b ના છેદમાં a આના છેદમાં કાઈ ન હોય તો શું હોય 1 કોઈ પણ સંખ્યાના છેદમાં કાઈ ન હોય ને એટલે 1 તો હોય ઓકે હવે અહીંયાથી શું આવ્યું -5 શું છે તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર છે કેટલો -5 એનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a આલ્ફા ગુણ્યા બીટા કેટલો તો √5 બરાબર c ના છેદમાં a છેદમાં કાઈ ન હોય તો શું હોય 1 ફરી વખત હું જોવાનું a ની વેલ્યુ કેટલી a બરાબર 1 અહીંયા પણ a બરાબર 1 ઓકે સેટ સરખો છે વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે a બરાબર 1 હવે માઈનસ b નું આપણે કઈ કામ છે નહીં આ માઈનસ કોને આપી દેવાનું આ બાજુ તો b બરાબર 0 અને c બરાબર અહીંથી મળશે √5 આ abc મળી ગયું વ્યાપક સ્વરૂપ કેવું હતું તો વ્યાપક સ્વરૂપ હતું બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² bx c બરાબર 0 અહીં 0 હા a ની વેલ્યુ 1 તો x² હવે b છે ને એ b આપણો સહગુણક 0 છે એટલે 0 અહીંયા મૂકશું 0 ગુણ્યા x આખું પદ જ 0 અને +c એટલે √5 બરાબર 0 એટલે આપણી દ્વિઘાત બહુપદી બનશે x² √5 બરાબર 0 ત્રીજો દાખલો શૂન્યનો સરવાળો આવ્યો આલ્ફા બીટા બરાબર -b ના છેદમાં a આલ્ફા બીટા ની વેલ્યુ આપી દીધી -1 ના છેદમાં 4 બરાબર -b ના છેદમાં a ઓકે -b નું આપણે કઈ કામ નથી માઈનસ ને આ બધું ટ્રાન્સફર કરો માઈનસ માઈનસ પ્લસ અથવા માઈનસ માઈનસ ઉડાડી નાખો 1 ના છેદમાં 4 બરાબર b ના છેદમાં a આ શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર 1 ના છેદમાં 4 આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a આલ્ફા ગુણ્યા બીટા ની વેલ્યુ આપી દીધી રકમમાં 1 ના છેદમાં 4 બરાબર c ના છેદમાં a એ આપણને બે જગ્યાએથી મળશે શૂન્યોના સરવાળામાં a શૂન્યોના ગુણાકારમાં પણ a બરાબર 4 a બરાબર 4 ફાઇનલી a ની કિંમત આપણને મળે 4 પછી b બરાબર 1 ઓકે અને c ની કિંમત c બરાબર 1 દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² bx c બરાબર 0 x² ના સહગુણકને a કહેવાય x ના સહગુણકને b કહેવાય અને અચળ પદને c a ની વેલ્યુ કેટલી તો 4 અહીં મૂકશું 4x² b ની વેલ્યુ કેટલી 1x અને પ્લસ c 1 બરાબર 0 તો દ્વિઘાત બહુપદી આપણી 4x² x 1 બરાબર 0 છેલ્લું શૂન્યનો સરવાળો આલ્ફા બીટા બરાબર -b ના છેદમાં a શૂન્યનો સરવાળાની કિંમત આપી દીધી શૂન્યનો સરવાળો કેટલો છે તો કે 4 તો 4 બરાબર -b ના છેદમાં a છેદમાં કાઈ ન હોય તો 1 -b નું આપણે કઈ કામ છે નહીં આ માઈનસ આ બધું ટ્રાન્સફર કરો -4 ના છેદમાં 1 બરાબર b ના છેદમાં a શૂન્યનો ગુણાકાર કેટલો તો કે 1 એનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a આલ્ફા ગુણ્યા બીટા ની કિંમત તમને રકમમાં આપી દીધી કે શૂન્યનો ગુણાકાર 1 બરાબર c ના છેદમાં a 1 ના છેદમાં કાઈ ન હોય તો શું હોય 1 હવે જોઈ લઈએ a બરાબર 1 અહીંયા પણ a બરાબર 1 તો a ની વેલ્યુ આપણને મળી ગઈ a બરાબર 1 b બરાબર -4 અને c બરાબર 1 બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખવાનું વ્યાપક સ્વરૂપ કેવું દ્વિઘાત બહુપદીનું તો ax² bx c બરાબર 0 a ની વેલ્યુ કેટલી 1 લખવાની જરૂર નથી x² b ની વેલ્યુ કેટલી -4 તો -4x અને c ની વેલ્યુ કેટલી તો 1 બરાબર 0 આથી આપણી દ્વિઘાત બહુપદી બનશે x² -4x a બરાબર 0 મિત્રો આશા રાખું છું કે તમને બહુપદીની અંદર બહુ સારી રીતે દાખલા સમજાણા છે
અને ફરીથી એક નવા ચેપ્ટર સાથે અને નવા કોન્સેપ્ટ સાથે મળશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો અને ધોરણ 10 ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો મહત્તમ પહોંચે ત્યાં સુધી આને શેર કરવાનો છે. જય હિન્દ, જય ભારત.